શ્રીનાથભાઈ, ફરી તમારું સ્વાગત છે. અને તમે ઘણી બધી અગાઉ વાત કરી, આના પહેલાંની વાત કરી, અને આજે જે આપણે વાત કરવી છે એમાં એક વાત એવી છે કે કિસાન સંઘ અત્યારે ક્યાંય સક્રિય નથી, જે એની એક સમયે અત્યંત મહત્વની ભૂમિકા હતી. વિશ્વ હિન્દુ પરિષદની અત્યંત મહત્વની ભૂમિકા હતી. તો કિસાન સંઘનું પતન કેમ થયું? ક્યાંય અત્યારે કિસાન જોવા મળતો નથી. એની પાછળના કારણો શું છે? દિલીપભાઈ, કિસાન સંઘની શરૂઆત થઈ જ્યારે ગુજરાતમાં, ત્યારે જો તમને ખબર હોય તો 1990માં મારું પ્રથમ વર્ષ નડિયાદમાં થયું. એ વર્ષમાં જ સમારોહ કાર્યક્રમ સાંજનો આવ્યા, અને એને બીજા દિવસે દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં લાલજીભાઈ પટેલ કરીને, જે પહેલાં મહેસાણા જિલ્લાના પ્રચારક હતા, પછી મહેસાણા વિભાગ પ્રચારક બન્યા, અને 1990માં એ દીક્ષાંત સમારોહમાં લાલજીભાઈ પટેલને સહપ્રાંત પ્રચારક તરીકેની નિમણૂક આપવામાં આવે છે. અને સહપ્રાંત પ્રચારક થયા પછી એમની વિશેષ જવાબદારી હતી. એટલે એ વખતે મધુભાઈ કુલકર્ણી અને લાલજીભાઈ પટેલ પ્રાંત પ્રચારક અને સહપ્રાંત પ્રચારક, કડીવાળા લાલજીભાઈ પટેલ, કડીવાળા. એટલે આ બંને પોતાની જવાબદારીઓ વહેંચેલી હતી. કારણ કે સંઘ પરિવારની ધીમે ધીમે, મેં અગાઉ પણ કીધું તમને કે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી 64 પછી જ નવા સંગઠનો ડેવલપ થતા ગયા. એટલે કુલ મળીને અત્યારે તો છેલ્લે હમણાં જયપુર બેઠકમાં 32 સંગઠનોની ઘોષણા કરી કે મોટા થોડા કહેવાય એવા લોકો, પણ એવા અનેક સંગઠનોને દરેક પ્રાંતમાં ત્યાંની જરૂરિયાત મુજબ બીજા અનેક સંગઠનો ડેવલપ થતા હોય છે, નાના મોટા. કે ગુજરાતમાં ના હોય તો રાજસ્થાનમાં એની જરૂરિયાતો હોઈ શકે, બાકી ના હોય. પણ કુલ મળીને દેશભરમાં જે મોટા સંગઠનો છે ને આખા દેશભરમાં કાર્યરત એવા 32 સંગઠનો કહેવાય. અને એવા સંગઠનોમાં ગુજરાતમાં હતા તો મધુભાઈ કુલકર્ણી લાલજીભાઈએ ભાગ પાડેલા હતા. એટલે લાલજીભાઈ ભારતીય જનતા પાર્ટી, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણ મંચ અને ઇતિહાસ સંકલન સમિતિ, આ 4 સેક્ટરનું એ માર્ગદર્શન કરતા હતા. અને મારે લાલજીભાઈ સાથે 90થી સંપર્કમાં, એ અમારા ચર્ચા પ્રવર્તક ત્યારથી એમના સંપર્કમાં, તો 94માં મારું તૃતીય વર્ષ થયા. પછી મને સંઘના લોકોએ ભેગા થઈને મધુભાઈ કુલકર્ણી, લાલજીભાઈ, બીજા વિભાગ પ્રચારકો બધા નક્કી કરીને મને સ્વદેશી જાગરણ મંચની પ્રાંતની જવાબદારી આપી. એટલે અગેન પાછું મારે લાલજીભાઈ સાથે સંપર્કો આવ્યા, કારણ કે સ્વદેશી જાગરણનું માર્ગદર્શન કરતા. એટલે એ પછી જેમ જેમ આગળ વધતું ગયું કામ, અને 96માં પછી જે પેલો આત્મારામ કાકાનું ધોતિયા કાંડ, એટલે પછી મેં મારી પાસે સ્વદેશી જવાબ છોડી જતો રહ્યો. બધું ફરી પાછો બોલાને બધું ઘટનાક્રમ થયો. તો આ કિસાન સંઘ એક સમય એવો હતો કે ખેડૂતોનો અવાજ રજૂ કરતો હતો, તો હવે કેમ નથી કરતા? શું થયું હતું એમાં ખરેખર? લાલજીભાઈ એક સમયે તો ઉપવાસ પણ કરવા પડ્યા હતા. એટલે આ લાલજીભાઈ, મેં તમને જેમ કીધું એમ કે એ પહેલેથી કિસાન સંઘનો, એમણે જે એક પત્ર 2004માં એમણે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળમાં એમને ઉપવાસ ઉપર બેસવાનો નિર્ણય, ભાજપના કાર્યાલય સામે રૂપાલી સિનેમા, એ જે પાર્કિંગનો પ્લોટ છે એમાં બેસવાનો નિર્ણય કર્યો. એ વખતે એમણે એક પત્ર લખ્યો હતો, અમરનાથ ઉપવાસ શા માટે, એમ કરીને એમણે આખી રજૂઆત કરેલી છે. એ પત્ર આજે પણ મારી પાસે છે. એનું આપણે થોડું ક્યાંક ને ક્યાંક કેટલાક મુદ્દાઓને લઈને ઉલ્લેખ કરીએ છીએ. તો એ પત્ર આપણે આખો સ્ક્રીન ઉપર જોઈશું. જી. એટલે જે કીધું એમ કે ભાઈ, જ્યારે લાલજીભાઈ સ્વદેશી જાગરણ મંચનું કામ અને ભાજપનું, ત્યારે નરેન્દ્રભાઈ પણ ગુજરાતમાં મહામંત્રી તરીકે કામ કરતા હતા. અને ત્યારે કોંગ્રેસની સરકારની વિરુદ્ધમાં કિસાનોને કેવી રીતે ભડકાવવા અને કિસાન સંઘનું સંગઠન મજબૂત કરવું, એવી રીતે વિશ્વ હિન્દુ પરિષદને મુદ્દો આપીને કોંગ્રેસની વિરુદ્ધમાં ભડકાવવા, વિશ્વ હિન્દુ પરિષદવાળા, એમ કરીને કુલ મળીને આગામી વર્ષોમાં ભાજપને કેવી રીતે સત્તા ઉપર લઈ જવું, એના બધાના અખતરા બધા ચાલતા હતા અને ષડયંત્રો ચાલતા હતા. બરોબર છે. પણ નરેન્દ્રભાઈ 2001માં મુખ્યમંત્રી થયા અને આયા પછી એમણે જે ગુજરાતમાં જે તડીપાર અને ગુજરાત સંઘના લોકો સાથેનો એમનો એક સંઘર્ષ પીરિયડ રહ્યો. 1995માં કેશુભાઈ સરકાર ઉઠલાયા પછી એમને અહીંથી ગુજરાતમાંથી તડીપાર કરવા, કેન્દ્રમાં મૂકવા હતા. પણ પછી સંઘના ઉપરના લોકોને એક પરિસ્થિતિ નિર્માણ થઈ, એટલે કેશુભાઈ હવે ચૂંટણી જીતી શકે એમ નથી એવું બાનું કરી અને એમને બદલીને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા. એ પછી ગુજરાતમાં આવ્યા પછી એમણે જે જૂના એમના જે કહેવાય ને કે સંઘર્ષ માનસિક રીતે, કે ભાઈ મને ગુજરાતના લોકોએ અન્યાય કર્યો અને ગુજરાત સંઘ એ બધાને ધીમે ધીમે એટલે કિસાન સંઘ કે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સાથે કે સંઘના નેતાઓ સાથે બધા એમણે સંઘર્ષ ચાલુ કર્યા મુખ્યમંત્રી. પણ એ અભય વચન લઈને આવ્યા હતા કેન્દ્રમાંથી મદનદાસ દેવી સાથે કે ભાઈ, ગુજરાતમાં તમે મુખ્યમંત્રી થશો તો મને આ લોકો હેરાન કરશે. તો એટલે અભય વચન આપ્યું હતું મદનદાસ દેવીએ. સંઘમાં એ વખતે નંબર 3 હતા અને કેન્દ્રની અટલજીની સરકાર સાથે લાયઝન કરતા હતા. સંઘ પરિવારની સંસ્થાઓ અને અટલજીની સરકાર, એવું વ્યક્તિત્વ
એમણે અભય વચન આપ્યું કે તમને તમારી રીતે છૂટ આપીએ છીએ અમે, તમે તમારી રીતે સરકાર ચલાવો, તમને ક્યાંય પણ કોઈ આડરૂપ થશે તો એનો અમે ઉકેલ લાવી દઈશું, પણ તમને એમાં એ નહીં કરવા દઈએ. એટલે એમણે પોતાના મન ફાવે એમ સરકાર ચલાવવાનું શરૂ કર્યું. સરકાર જનતાના હિત માટે તમે ચલાવો ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, પણ સંઘ પરિવારની સંસ્થાઓને તમે તોડવાનો પ્રયત્ન કરો એ કર્યો. એટલે એના સંદર્ભમાં એમણે કિસાન સંઘમાં પહેલો પ્રયાસ જે કર્યો, એટલે લાલજીભાઈ માનસિક રીતે થોડા વિચલિત થયા અને પછી એમણે જે પત્ર લખીને ઉપવાસ ઉપર બેસવાનો શરૂઆત કરી. એમાં ગાંધીનગરની પણ વાત આવે છે. ગાંધીનગર, એટલે એના ઘણા બધા મુદ્દા છે ને કાર્યાલય બંધ કરવું પડ્યું. આખો જે પત્ર છે એમાં કેવી રીતે શરૂ થયું, એપ્રિલમાં 79 કોટા ખાતે અખિલ ભારતીય સ્તરે જે સ્થાપના થઈ કિસાન સંઘની, એમાં પછી હું ગુજરાતમાં મેં આ બધું શરૂઆતમાં લખ્યું છે. એ વખતના પત્રમાં એમણે એ પણ ઉલ્લેખ કરેલો કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ કિસાન સંઘને ખતમ કરવા માટે એમાં શું ષડયંત્રો કરેલા. આગળના કેટલાક મુદ્દા એવા છે કે જે આપણે ચર્ચા કરીશું, બહુ ઓછું છે. પણ એક બે ત્રણ ઉલ્લેખ કરી દઉં કે ભાઈ એ વખતે પ્રફુલભાઈ સેંજલિયા ગુજરાતના અધ્યક્ષ હતા. 5424 ગ્રામ સમિતિ હતી અને અન્ય સંપર્ક ગ્રામો મળીને 15 લાખ જેટલા સદસ્યો ધરાવતું કિસાન સંઘ હતું. 15 લાખ ગુજરાતમાં. બરાબર, આ લાલજીભાઈનું કેવું છે. અને પછી ધીમે ધીમે સંઘના વિવિધ ક્ષેત્રો એક ઘટક ગણાતી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની સાથ સંભાળ્યા પછી સંઘ પરિવારના ઘટક એવા વિદ્યાર્થી પરિષદ, વિદ્યા ભારતી ને વિચારતા વિપરીત નિર્ણયો નરેન્દ્રભાઈ લેવાના શરૂ કર્યા. પણ એક ક્ષેત્ર વિદ્યા ભારતી અને વિદ્યાર્થી પરિષદ એ નેતાગીરી જુદી હતી, એટલે એમણે કશો એક્શન લીધા નહીં કે કઈ બોલ્યા નહીં જાજુ. બરોબર, પણ કિસાન સંઘ માટે જયારે વિષય આવીને ઉભો રહ્યો એટલે લાલજીભાઈ ઉપવાસ ઉપર નિર્ણય કર્યો. એમણે એવું કહ્યું હતું એ સમય કે આમાં અમિત શાહનો પણ રોલ છે. એટલે એના જે એમણે 9 મુદ્દા આપ્યા છે એ મુદ્દાની જ આપણે ખાસ અત્યારે વાત કરીએ તો એમણે પહેલા લખ્યું છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જયંતિભાઈ બારોટ સહિત અનેક મળતિયાઓ સાથે મળીને જૂન 2003 કિસાન સંઘને તોડવા માટે કાવતરું રચ્યું. આ શરૂઆત 2003 થઈ, જૂન 2003. પછી ભારતીય કિસાન સંઘ ગુજરાતના આદેશ વગર, એટલે કિસાન સંઘ એટલે શિસ્ત મુજબ કિસાન સંઘ જે કાર્યક્રમો નક્કી કરે તો દરેક જિલ્લાને એની સૂચના હોય અને જિલ્લા એ પ્રમાણે કાર્યક્રમ કરે. પણ ગાંધીનગર જિલ્લાના એકમે સાથે મુખ્યમંત્રીએ સાઠગાંઠ કરી કિસાન સંઘ ગુજરાતને પૂછ્યા વગર. અચ્છા. અને જિલ્લાના લોકોએ પણ કિસાન સંઘના પ્રદેશ ગાંધીનગર જિલ્લાની, અને ગાંધીનગર જિલ્લાના જે પદાધિકારીઓ તો એમાંના કેટલાક લોકોએ કેન્દ્રને એટલે ગુજરાત પ્રદેશના લોકોને જાણ બહાર એ મોદી સાથે મળી અને નરેન્દ્રભાઈ નું જ પૂતળું બાળવાનો કારસો કર્યો. નરેન્દ્રભાઈ મારું પૂતળું બાળો હતો અને પછી કારસો કરીને એનો લાભ લઈને કિસાન સંઘના લોકોને પાંજરામાં ઉભા કરી દીધા ગુનેગાર તરીકે કે તમે ગુનેગાર છો, કિસાન સંઘ આ કામ કર્યું. એટલે પ્રદેશના એવું કરવા માંગતા હતા પણ પછી બધું કર્યું એટલે પછી ખુલ્લું પડ્યું અને કિસાન સંઘના લોકોએ કીધું કે ગાંધીનગર જિલ્લાને અમે આવી કોઈ સૂચના આપી જ નથી આ કામ કરવાની. અચ્છા. પણ એ ત્યાંથી સંઘર્ષની શરૂઆત કરી દીધી એમણે આ બાનું ઊભું કરીને નરેન્દ્રભાઈએ. બરોબર, અને એ આખું પકડાયું એટલે પ્રદેશની જે ટીમ હતી કિસાન સંઘની એમણે ગાંધીનગર જિલ્લાની ટીમને વિસર્જન કરી નાખ્યું. બરોબર. ત્રીજા મુદ્દામાં એવું છે કે ખેડા જિલ્લામાં જે કિસાન સંઘને તોડવાના અમિત શાહના જે પ્રયત્ન કર્યા એમાં એક રમેશ ચૌધરી વખતે મહામંત્રી હતા કિસાન સંઘના, એને જોડે રહીને આ કાવતરું કર્યું અને બીજા કાર્યકર્તાઓને એની ખબર પડી અને આ પછી એમણે તરત કિસાન સંઘના લોકોએ અટકાવી દીધું. એટલે ખેડા જિલ્લાનું કિસાન સંઘનું માળખું તોડવાનો પ્રયત્ન કરતા હતા જે અમિત શાહ ને લોકો નિષ્ફળ રહ્યા. ત્યારબાદ કિસાન સંઘના કાર્યકર્તા શ્રી જેઠાભાઈ કરીને હતા હળવદના જેઠાભાઈ, એમને કેટલાક આર્થિક પ્રલોભન આપવામાં આવ્યા અને કિસાન સંઘને તોડવાના માટે એનો પ્રયત્ન કરવાના બધા. પણ જેઠાભાઈએ પોતાનો આ જે આર્થિક પ્રલોભન સ્વીકારવાનો વિરોધ કર્યો એટલે એમનું મકાન તોડી નાખ્યું સરકાર હળવદ. અચ્છા, એટલે આ રીતે કિસાન સંઘને એક નેતાઓને ટાર્ગેટ કરીને કાં તમે અમારી જોડે રહો, આવી જાઓ ને તો તમને અમે સાફ કરી નાખીશું. એવી જ રીતે 5 વર્ષથી જે કિસાન સંઘ ગુજરાતનું જે કાર્યાલય પ્રદેશનું કાર્યાલય હતું ત્યાં ગાંધીનગરમાં એ જો કમિટી ખાલી કરી એક MP MLA ક્વાર્ટરમાં હતું અને માન્ય દામલેજી ત્યાં જ રહેતા હતા. ગુજરાતના સૌથી વરિષ્ઠ પ્રચારક એ વખતના એ કાર્યાલય એક કિસાન સંઘના કાર્યાલયમાં જ રહેતા હતા. એમને પણ ત્યાં એ કાર્યાલય છોડવું પડ્યું એવી પરિસ્થિતિ આવી. બરોબર છે. કિસાન સંઘના નવું જે નિર્માણ થયું પછી તો નજીકમાં એક જગ્યા આપીને બધું થયું સંઘના લોકો અને બાકીના લોકોને એનાથી એક જમીન પણ આપી સરકારને. તો ત્યાં જગ્યા ઉપર એક તંબુ બાંધેલો હતો તો એ તંબુ પણ ઉઠાડી નાખ્યો. અચ્છા.
એટલે જેને કહેવાય ને કે અત્યાચાર કરવામાં ભારતીય કિસાન સંઘ, જે ભારતીય કિસાન સંઘ ગામડામાં ડેવલપ થયું, મજબૂત કર્યું કે કિસાન સંઘે, અને એને વોટ કન્વર્ટ કર્યું ભાજપમાં, ભાજપને વોટ આપવા માટેનું કન્વર્ટ કરે છે, એ કિસાન સંઘ જોડે તમે અત્યાચાર કરી રહ્યા છો. તો અત્યારે કેમ કિસાન સંઘ મૌન છે? અત્યારે તો ધારે તો કરી શકે, સરકાર સામે અવાજ ઉભો કરી શકે, પણ હવે બધું જે કહેવાય ને કે ઓવર એ પીરિયડ છેલ્લા 10 વર્ષમાં મારી જે કે છેલ્લા 10 વર્ષમાં તો બધી જ સંસ્થાઓ, સંઘ અને બાકીની સંસ્થાઓ ને નરેન્દ્ર મોદીએ સાફ કરી નાખી. અને હવે કદાચ મોહન ભાગવતથી માંડીને બધા કે આ બધા લોકો છે ને નરેન્દ્ર મોદીને ભસ્માસુર બનાવવા માટે મધુભાઈ કુલકર્ણીથી લઈને 86-87 નરેન્દ્ર મોદીનો પ્રવાસ છે. અચ્છા, લાલજીભાઈ એમાં કેટલાક શબ્દો લખેલા છે નરેન્દ્ર મોદી, પણ આ બધાને ભસ્માસુર કરાવવા વાળા જે છે એ સંઘ જ છે, સંઘનો જ હાથ છે. અને હવે સંઘ રુદ્ર રડે છે કે હવે આ મોટો થઈ ગયો ને ભસ્માસુર અમારા માટે થઈ ગયો છે. પછી એમાં ઘણા બધા તાલુકા કક્ષાના પદાધિકારીઓને પણ વીજ કનેક્શનો કપાવવાની સૂચના આપી દીધી જીએસબીને. એટલે એમની ઉપર અત્યાચાર કરવા માટેના જે પ્રયત્નોમાં કશું જ બાકી ન રાખ્યું એ વર્ષોમાં મુખ્યભાઈ. પછી એમણે જે લખ્યું છે કે 19 અને 20 જાન્યુઆરી 2004 એ દરમિયાન 200 જેટલા ટ્રાન્સફોર્મર ઉતારી લેવામાં હતા. સરકારની સૂચનાથી જીએબી દ્વારા 200 ટ્રાન્સફોર્મર ઉતારી લીધા. એટલે એને લીધે જે ખેતીના પાકને નુકસાન થયું, કારણ કે 8 થી 10,000 હેક્ટર જમીનનો પાક સુકાવા મળ્યો અને ખેતીને લગભગ 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ કિસાન સંઘના કાર્યકર્તા, બીજો આમ ખેડૂત કોઈ નહીં, કિસાન સંઘનો જે કાર્યકર્તા જે ખેતી કરતો હતો, લાલજીભાઈ લખેલું, આ લાલજીભાઈના જ શબ્દો છે, એમનો જ પત્ર છે અને એમાંથી જ વાંચન કરીએ છીએ. બરોબર છે. એટલે પછી આગળ જતા એમણે લખ્યું કે ક્યારેક એવું બને કે કબૂતરના ટોળામાં એક કાગડો છદ્મ રૂપે ઘૂસી જાય છે. એટલે નરેન્દ્ર મોદીની તુલના લાલજીભાઈએ કાગળમાં કબૂતરના ટોળામાં ઘૂસેલો કાગડા તરીકેની એમણે તુલના કરેલી છે. અને એમાં લખ્યું છે એવો જ ખેલ ગુજરાત સંઘ પરિવારમાં એક કાગડો ઘૂસ્યો ત્યારથી શરૂ થયો છે, અને એ છે શ્રી નમો. આ ચોખ્ખું લખ્યું છે, નામ સાથે લખ્યું છે. એટલે નરેન્દ્ર મોદીને કબૂતરના ટોળામાં કાગડો ઘૂસી ગયાની, સંઘ પરિવારમાં ઘૂસી ગયાને એમને ઉલ્લેખ કરેલો છે આમાં. અને આગળ ઘણું બધું લખ્યું છે એમણે કે ભાઈ એમની વાક ચાતુર્ય અનેક લોકોને અભિભૂત કરવા, ભૂતિઓ નાખી. એમણે કેટલીક ઉપમાઓ જે આપી છે, હું આવું છું એમ. એ શું છે? દિગ્બ્રહ્મટ દંભી નાટક ચાલીને પોતાની મહત્વાકાંક્ષા પોષવા પ્રચાર પ્રસિદ્ધિમાં રચ્યા પચ્યા રહે છે. આ બધા ઘણા બધા એમણે વાતો લખેલી છે. અને એની એમણે આગળ પણ કીધું છે કે મેં આની જાણ 5/1/2004 રોજ કડી મુકામે પરમ પૂજ્ય સરસંઘ ચાલકને પત્ર લખીને પણ જાણ કરેલી હતી કે ભાઈ આ બધું થઈ રહ્યું છે ગુજરાતમાં અને હું ઉપવાસ ઉપર બેસવાનો છું ને બધું. એમ કરીને બધું દત્તો પણ ટેંગડીજી એ કેન્દ્ર લેવલે અમારા કિસાન સંઘના, સ્વદેશી જાગરણ મંચના અને મજદૂર સંઘના પાયોનિયર હતા, એમને પણ એમણે જાણ કરી છે. આ બધું ઘણું બધું એમણે લખીને આ પત્ર એમણે પ્રકાશિત કર્યો હતો એ વખતે. તમે જે કહો છો ને કે એમના માટે કેવા કેવા શબ્દોના ઉપયોગ કરવામાં આવે છે. લાલજીભાઈ પત્ર એનો ત્રીજો પત્ર છે. એક પહેલો પત્ર મેં વાંચન કર્યો, બીજો પત્ર પર જે એમાં કેટલીક વસ્તુ પહેલાનામાં રિપીટ થાય છે એટલે આપણે એનો બહુ ઉલ્લેખ નથી. ત્રીજા પત્રમાં પાછળના ભાગમાં એમણે જે લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 7-8 મહિનાથી કિસાન સમાજ સાથે સરકારે જે દુર્વ્યવહારનો ચીલો ચાતર્યો છે તે લોકશાહી શાસનને અનુરૂપ થઈ, પણ કિસાન વિરોધી અને કિન્નાખોર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે મુખ્યમંત્રી પદે વધુ સમય ચાલી રહે તે જનહિતમાં જ નથી. વર્તમાન યુગના શિશુપાલ સમાન શ્રી નરેન્દ્ર મોદીના 99 અપરાધો પૂરા થઈ ગયા છે, ત્યારે હવે વીરા મોરા હાથીથી હેઠે ઉતરો કહેવાનો સમય પાકી ગયો છે. આ સાથે કબૂતરના ટોળામાં અનેક વર્ષોથી ઘૂસેલા આ કાગડો ઉઘાડો પડી ગયો છે. આ ફરી એમણે શબ્દ પાછો વાપર્યો છે. અને કેટલાક અનેક પ્રકારના ષડયંત્રો કરી બનેલા મુખ્યમંત્રીને કેવી રીતે મુખ્યમંત્રી એના ષડયંત્રો એ બધું ઘણું બધું ઘણા બધા જાણે છે. બરોબર છે. અને છેલ્લે એમણે એવું લખ્યું કે વર્તમાન યુગના શિશુપાલ, કંસ, દુશાસન, જરાસંઘ અને મહાન અહંકારી રાવણ તથા હિટલરની શાન ઠેકાણે લાવવા માટે આ અનિવાર્ય માર્ગ છે. બસ હવે પરમ કૃપાળુ પરમાત્માને ભેટવાનો ઈચ્છુક છું. છેલ્લે એક જ વિનંતી છે કે નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. તો આ અત્યંત ગંભીર બાબત છે. કિસાન સંઘને જે એક વખત ભારતીય જનતા પાર્ટીને સત્તા પર લાવી દીધા, એ જ કિસાન સંઘને ખતમ કરવા માટે નરેન્દ્ર મોદીએ કેવી ભૂમિકા ભજવી હતી એ આ એનો જે પત્ર છે લાલજીભાઈનો એ પત્ર છે. અને ખૂબી એ વાતની છે કે આ જ લાલજીભાઈ નરેન્દ્ર મોદીને
દિલ્હીમાં મળવા જાય છે. દિલ્હીમાં એને મળે છે, એની સાથે એને ફોટો કરે છે, ફોટો સેશન કરે છે, બધું જ કરે છે. એ ફોટો પણ આપણે જોઈએ. તો આ આખી જે નીતિ રહી છે નરેન્દ્ર મોદીની કે લોકોનો ઉપયોગ કરો, ફેંકી દો, સામે આવે તો એને ખતમ કરો, અને જ્યારે જરૂર પડે, માનો કે એમને ચૂંટણી જીતવા માટે 2014માં જરૂર ઊભી થઈ હતી, 2022 વિધાનસભાની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે લાલજીભાઈની જરૂર પડી, તો દિલ્હી બોલાવ્યા ને એની સાથેની એને ચા પાણી નાસ્તો આ તે બધું સાથે ફોટા પણ પડાયા. તો આ અસલી ચહેરો આપણે જોઈ રહ્યા છે કે કિસાન સંઘને કઈ રીતે ખતમ કરવા અને કઈ રીતે પોતાની સત્તા ટકાવી રાખવી. તો આ શ્રીનાથભાઈએ બહુ સારી વાત કરી છે. અને લાલજીભાઈ સાથેની એમનો જે પત્ર, અને આ લાલજીભાઈનો પત્ર છે, મારો કે કોઈ લખેલો નથી, આ લાલજીભાઈનો પત્ર છે. તો એમણે ઘણી સારી વાત કરી શ્રીનાથભાઈએ, અને એટલા માટે આપણે આ એક અત્યંત ગંભીર બાબત છે કે જ્યારે સત્તાની સામે કોઈ આવે છે, સત્તાને કોઈ અડચણરૂપ થાય છે, ત્યારે નરેન્દ્ર મોદી એને ખતમ કરી દે છે. ભલે પછી કિસાન સંઘ હોય કે સંઘની આવી 34 સંસ્થાઓ હોય, ભલે પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય, વિશ્વ હિન્દુ પરિષદને પણ આ જ રીતે પ્રવીણ તોગડિયાથી લઈને એના બધાને આ રીતે ખતમ કરી દે. તો આપણે આજે વિશ્રામ લઈએ અને નમસ્તે.